નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો, ટામેટા કોબીના ભાવ બમણા, વાહન વ્યવહાર ખોરવાતા આવક ઘટી, આગામી દિવસોમાં હજુ ભાવ વધી શકે। ત્યારબાદ મિત્રો, ખાડીપુરે સુરતના 3000થી વધુ કાર બાઇકની પથારી ફેરવી નાખી, ગેરેજમાં રિપેર કરવા જતા એકાએક મહિનાનું વેટિંગ, લાંબી લાઈનો જોઈને વાહન ચાલકો ભંગારમાં વેચવા તૈયાર। આશા વર્કર્સને ₹1500નો વધારો ન મળતા વિરોધ, પાલનપુરમાં આશા વર્કર્સને પડતર માગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દિવાલ તરસાઈની દુર્ઘટનામાં બાળકનું મોત, પરિવારને 4 લાખની સહાય। મહેસાણામાં શાસનની રજૂઆત બાદ કલેક્ટરે સહાય મંજૂરી કરી, પરિવારને ચેક અર્પણ કરાયો। અમદાવાદ શહેરમાં MTS બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી વૃદ્ધ ગેંગ ઝડપાઈ, LCBએ 2 આરોપીની ધરપકડ કરી 7.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, એકની શોધખોળ શરૂ। અલ નીનોનો પલટવાર, 9 દિવસના રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ફરી નબળું પડશે ચોમાસું, ખેડૂતોની ચિંતા વધી। ત્યારબાદ મિત્રો, ખેડૂતોને વળતર નહીં મળે તો મિનિસ્ટરોને 108માં ઘાલવાના છે। મોરબી જિલ્લાના જેતપર ગામ ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો, જેતપરમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું। રાજ્યમંત્રી કાર્તિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો। ત્યારબાદ મિત્રો, કપાસ વાવતા ખેડૂતોને હેક્ટરથી 14,000 સુધીની સહાય મળશે। આ બે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોને લાભ મળશે। દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર વર્ષ 2026-27 થી 2030-31 સુધીના સમયગાળા માટે વડોદરા શહેરમાં 3જા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કરુણ મોત, ગેલેરીમાં ટેબલ પર ચડીને કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ, પરિવાર શોકમાં ગરકાવ। ખેડૂતો પર અત્યાચાર થાય છે એટલે મારે નોકરી નથી કરવી, રાજકોટમાં સમાજ સેવા કરવા પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપ્યું, કહ્યું 7 મહિનાથી મંજૂરી ન કરી, ધમકીઓ આપે છે। અમદાવાદનો ઠગ વડોદરામાંથી ઝડપાયો, ભુવાનો વેશ ધારણ કરીને વિધિના બહાને 2 નાગરિકો પાસેથી સોનાની ચેન વીંટી પડાવી 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારબાદ મિત્રો, ગુજરાતના જાણીતા લોક કલાકારો માયાભાઈએ 3.50 અને કીર્તિદાને 10 લાખ લીધા। RTI કરનારે કહ્યું 2017થી અત્યાર સુધીમાં કેટલા ખાનગી સરકારી ડાયરા કર્યા, કમાણીમાંથી કેટલો ટેક્સ ચૂકવ્યો, માહિતી જાહેર કરો। ખાડીપુરની સમસ્યા ડામવા સ્ટેન્ડિંગ કમિટીનો મોટો આદેશ, ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી સોમવારથી યુદ્ધના ધોરણે શરૂ થશે, સુરતીઓને મળશે મોટી રાહત। ત્યારબાદ મિત્રો, ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, બેંકના સોફ્ટવેરની જાણકારીનો દુરુપયોગ, 135 એકાઉન્ટના મોબાઈલ નંબર બદલી પૈસા ઉપાડી લીધા। અમદાવાદ ગટરની સફાઈમાં કામદારોના મોત મામલે હાઈકોર્ટ લાલ ગોમ, સરકારને પૂછ્યું પ્રતિબંધના કાયદાનો અમલ કેમ નહીં। કેન્દ્ર સરકારે દેશમાં સ્માર્ટફોન, લેપટોપ અને આવનારા સમયમાં સસ્તા થઈ શકે છે। સરકારે લિથિયમ આયન સેલ અને ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી માફ કરી, માર્ચ 2029 સુધી માન્ય રહેશે। ઓમાનના દરિયામાં જહાજ ડૂબતા 2 ગુજરાતીઓના મોત, બંને એન્જિન ફેલ થતા 14 ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદ્યા, બહારનું રેસ્ક્યુ કરાયું। ત્યારબાદ મિત્રો, ભારતમાં ચોમાસાના ભારપે, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 3ના મોત થયા, જ્યારે મહારાષ્ટ્રમાં 3000 ગેસ સિલિન્ડર પાણીમાં વહી ગયા। સુરતમાં 2 દિવસમાં 400 મિલીમીટર વરસાદથી અબજોનું નુકસાન થયું અને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા।
કર્ણાટકમાં નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 7 લોકોના દર્દનાક મોત, 2 ને ઈજા પહોંચી. મમતા બેનર્જીને હાઈકોર્ટની મોટી રાહત, ટીએમસીના ફ્રીજ થયેલા બેંક એકાઉન્ટ ખુલશે પણ માનવી પડશે આ કડક શરત. ત્યારબાદ મિત્રો મહેસાણાના ઊંઝાના ઉનાવામાં આરોગ્ય સાથે ચેડા, કેમિકલ કલરની ભેળસેળ વાળો 19.6 લાખનો 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત નવસારી સુરતની મુલાકાત લેશે, રાહત કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ મિત્રો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત, એક્ટિવા લઈ નોકરી જતી મહિલાને પૂરપાટા ઝડપે જતા ટેમ્પોએ ટક્કર મારી, ટાટા મોટર્સના કર્મચારીનું ઘટના સ્થળે જ મોત. અમદાવાદ એરપોર્ટ પરથી 98 લાખનું સોનું જપ્ત, અબુધાબીથી આવેલી હૈદરાબાદની મહિલા પાસેથી પર્સ અને કપડાની અંદર છુપાવેલું 729 ગ્રામ સોનું ઝડપાયું. વેપારીએ રડતા રડતા કહ્યું, પૂરના લીધે રોડ પર આવી ગયા, 1000ની વસ્તુઓ 200માં વેચવા કાઢતા મહિલાઓની પડાપડી, પૂરના પાણી ઓસર્યા પછી સુરતમાં હૃદયદ્રાવક સ્થિતિ.